ભાઈ આ ખજૂર એવું જતાવે છે માર્કેટમાં કે મને કઈ ખબર નથી। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ તે ચાલી રહ્યો છે। ત્યારે દેવાયત ખવરને લઈને એક સૌથી મોટો કીર્તિ પટેલે વિડીયો વાયરલ કર્યો છે। દર્શક મિત્રો, કીર્તિ પટેલે તે વિડીયોની અંદર દેવાયત ખવરને મન ફાવે તેવું કહી દીધું છે, ગાળો દીધી છે। તમને આગળ આખો વિડીયો બતાવું છું। અને કીર્તિ પટેલ એમ કહે છે કે તને ખજૂરભાઈએ સમાધાન કરવા માટે મોકલ્યો તો તું મારી આગળ પૈસાની ઓફર લઈને સમાધાન કરવા માટે શું કામ આવ્યો? હું કઈ પૈસાની લાલચી નથી તેવું કીર્તિ પટેલ ઘણું બધું કહે છે। દર્શક મિત્રો, આગળ તમને આખો વિડીયો બતાવું છું કીર્તિ પટેલનો, તમે ખાસમ ખાસ આખો વિડીયો જોજો દર્શક મિત્રો, અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમે કોને સપોર્ટ કરો છો। દર્શક મિત્રો, ખજૂરભાઈને સપોર્ટ કરતા હો તો ખજૂરભાઈ લખવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને જોઈ લો દર્શક મિત્રો। હવે આ કીર્તિ પટેલનો વિડીયો છે, તમે જોશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે, કેમ કે દર્શક મિત્રો દેવાયત ખવરને કીર્તિ પટેલે કેવું મન ફાવે તેવું કહી દીધું। જોઈ લો કીર્તિ પટેલનો પહેલા જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય, અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગમાં વસ્તુ હોય, અને ઈ જ માણા સમાધાન લઈને આવે અને કીર્તિ પટેલને લાલચમાં નાખે, એનું શું કરવું જોઈએ? એને બોલવું જોઈએ કે હા ભાઈ આ ખજૂર એવું જતાવે છે માર્કેટમાં કે મને કઈ ખબર નથી। હું આ કીર્તિ પટેલના જવાબ ના આપું તો તારા આ પેડિયાઓને, તારા આ દલ્લાઓને સમાધાન માટે શું કામ મોકલેશ? તારા દલ્લાઓને